ગયો છે ફટાફટ સવારના વાગી રહ્યા છે 10 મિત્રો. તો જોઈ શકો મસ્ત મજાનું જગદીશનું ભૂસું. પેલા લોકોની પાસે આવ્યું જગદીશનું ભૂસું હતું કે પેલું વઘાર ટાઈપનું હતું. બરાબર જ વરસાદ પડવું નહીં પડવું એવું થાય ને. વક્કા સિઝનનો વરસાદ પડતો છે. ગરમી લાગે એટલે ફૂલ ગરમી લાગે છે. તો જોઈ શકો છો સવારમાં ગુડ મોર્નિંગ. હવે નાયા ધોયા નથી દોસ્તો, પણ બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. તો આજે અમારી ડીશ ટીવી બગડી ગયેલી છે, એનું રિપેરિંગ મતલબ ચાલે છે. તો પેલું બોક્સ લઈને ગયા, હવે બોક્સ નવું લઈને આવશે પછી આપણને ખબર પડશે કે આપણી ટીવી કમ્પ્લીટ ચાલે છે કે નહીં ચાલતી. તો આખો દિવસ રહેજો આપણા વિડીયોમાં. તો ઉપર જ્યાં ઢાબા પર તમને જોયું વિડીયો, તો એ બોક્સ ઉપર કેમેરો બી લગાવ્યો પણ હજુ નહીં ચાલતું, એટલે કંઈક બોક્સમાં ખામી છે. તો હવે જો એ બોક્સ લેવા ગયેલા છે, બીજું આપણું જૂનું બોક્સ કાઢી ગયા ને નવું બોક્સ લેવા ગયા. તો હવે જોઈએ કેવું થાય ને કેવું નહીં. બાકી આખો દિવસ વિડીયોમાં રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચહેરા પર લાગુ લગાવેલો મિત્રો, પણ સુકાઈ ગયું. તો બીજું કઈ નથી. તો આ બધા કે ટીવી તો આપણે રિપેર કરાવીએ જોઈએ. બાકી તો આવી રીતના છે. ઘરમાં દીવા બત્તી બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે. અમે તો નાવા ધોવાના બાકી, પણ ટીવી છે ને સેટલ બોક્સ બગડી ગયું ડીશ ટીવીનું. તો હવે ટીવી લેવા ગયા, જોઈએ પછી લાવ્યા પછી જોઈએ કે કેવું થાય ને કેવું નહીં. તો ચાલો મહિલા ભાઈ આવી જાય પછી આપણે પાછા કન્ટિન્યુ રહેશું વિડીયો. શકો છો મિત્રો, આપણે ડીશ ટીવીનું થોડુંક કમ્પ્લીટ કર્યું તો ચાલુ થઈ ગયેલું છે. જોઈએ હવે ઉપરથી ઉતારીએ. ચાલો ઉપર લઈ જાઉં. ઉપર ઢાબા પર ગયેલા છે પેલા ભાઈ રિપેર કરવા. જોઈ શકો છો મિત્રો, આપણે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને રેડી થઈને હવે અત્યારે જવાના છે અમે સહેજદ્વારમાં મંદિરે. ને અમારું જે ડીશ ટીવી વાળું બગડેલું હતું એ કમ્પ્લીટ થઈ ગયું. ખર્ચો આવ્યો 400 રૂપિયા, એને કરી દીધું મસ્ત મજાનું. તો ચાલો હવે થોડીક વારમાં જ મંદિરે ગયા ને ત્યાં જઈને તમને બતાડીએ. અમારા ગામનું મંદિર મસ્ત છે મંદિર, એ હું તમને આજે બતાડીશ. બાકી અમારા ફરિયાનો એરિયો આ રીતના છે, જોઈ શકો આવી રીતના છે. જોઈ શકો મિત્રો, અમે આવી ગયા છે મંદિરે. આપણી કમળા માતા, જય કમળા માતા. કમળા માતાનું મંદિર જોઈ શકો મિત્રો, હું તમને માતાજીના દર્શન કરાવી રહ્યો છું. અમારું વાલિયા ગામનું કમળા માતાનું મંદિર છે, તો દર્શન કરી લો મિત્રો. જુઓ, જે ઈચ્છા એ બધી પૂરી કરશે માતાજી. બાકી જુઓ સરસ મજાનું મંદિર છે અમારા ગામનું. જુઓ, જય કમળે માતા. જોઈ શકો મિત્રો, મંદિરે દર્શન કરી નીકળી ગયા કામ. મસ્ત મહારાજાજીની મૂર્તિનું સ્થાપન. તો ચાલો મિત્રો, હવે ગયા દેહી તળાવ ગયા, દર્શન કરીને પછી જશું ઘરે. દેહી તળાવ મંદિર ત્યાં છે, તો
તો અહીં ગઈ આવીએ ને પછી આપણે ડાયરેક્ટ ઘરે જશું. તો લઈ ગયા તમને દેહી તળાવ. તો જોઈ શકો છો મિત્રો, મંદિરના દર્શન તમને સરસ મજાના કરાવી દીધા છે. જુઓ અહીંનું વાતાવરણ અને મંદિરમાં છે, જોઈ શકો છો. અને અહીંનું વાતાવરણ કઈ આ પ્રકારનું છે, જો મતલબ કેવું પેલું, કેમ કે અહીં ગાડી કેવું બધું આમ અવાજ આવ્યા કરે, યોગા ચાલતા એની મનમાં આપણું મન કર્યા કરે એવી રીતના છે. જો આ મંદિર સરસ મજાનું આપણું મહાદેવજીનું મંદિર છે. જો તો તમને થોડાક સિનેમેટિક શોટ બતાવી દેમ, તે તમે જોઈ લેજો. બાકી મંદિર તો મસ્ત છે. હું થોડા સિનેમેટિક શોટ લઈ લેમ, પછી અમે જઈશું ઘરે. બાકી અત્યારે હું થોડાક સિનેમેટિક શોટ લઈ લેમ. મહિલા તમને ડાયરેક્ટ જ, બાકી આવી રીતના આપણી એક્સરસાઇઝ પહેલી છે. તો ફટાફટ જઈએ ઘરે. તો જોઈ શકો છો મિત્રો, અમે મંદિરે દર્શન કરીને આવી ગયા અને ઘરે થોડીક વખત બેઠા અને પછી જમવાનું બની ગયું છે. જમવાનામાં શું શું બતાવી દઈએ તમને. જોઈ શકો છો મિત્રો, સરસ મજાની રોટલી, અઠ્ઠાણું, પછી ભીંડાની સબ્જી, અને આ શાની સબ્જી છે ભૂલી ગયો, ટીંડોળાની સબ્જી છે. તો એની સાથે આપણે સરસ મજાનું જમવાનું જમી લઈએ. તો તમે લોકો પણ જમી લઈ લો, બાકી બપોરા કરી લઈએ છે. તો ચાલો જમી લઈએ. જય શ્રી રામ, ખાઈ લઈએ. તો જોઈ શકો છો મિત્રો, હું ઘરની અંદર છે. બપોરના જયમાં પછી વિડીયો નથી બનાવ્યું, કારણ કે અમે થોડો આરામ કર્યો એટલે વિડીયો નથી બનાવ્યું. ટીવી જોયા કર્યું ને ફોન મેં ચેડા કર્યું. તો અત્યારે ઇવનિંગના વાગી રહ્યા છે 7:30. તો 7:30 વાગે વિડીયોનું સ્ટાર્ટ પાછું કર્યું છે. તો જો આ રિપેર કરાવેલી બપોરના ટીવી તો મસ્ત થઈ ગઈ. પછી દર્શન કરી આવ્યા, 2 મંદિરે દર્શન કરી આવ્યા અને મસ્ત ભાઈ ઘરે આવીને જમી લીધું. અને પછી અત્યારે હિંચકા ગયા છે. હિંચકા અને વાગી રહ્યા છે જો 7:30 થઈ ગયેલા છે. તો વિડીયોમાં જોઈ લેજો. અત્યારે જમવાનું બની રહેલું છે ને જમવાનામાં અમે પાઉંભાજીને એવું મંગાવ્યું છે. તો પછી વિડીયોમાં જોઈ લેજો. તો બીજું કંઈ ટીવી ચાલે છે જો. તો પછી હિંચકા કામ છો અત્યારે. તો આ જો હિંચકો કેવો કામ મસ્ત સારી દોરેમોન હતું. જોઈ શકો છો મિત્રો, અહીંયા છે પાઉં, વઘારેલી ખીચડી, ભાજી અને અઠ્ઠાણું છે. જો ભાજી, ખીચડી, પાઉં જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું મસ્ત જમવાનું આવી ગયું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. અને આજનો વિડીયો અહીંયા સુધી છે. કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.